કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7નું આપણું જે પ્રકરણ 7નું હતું, કયું? પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. અગાઉના આપણે બે વિડીયોમાં જે તે મુદ્દાઓ હતા એની ચર્ચા કરેલી હતી. આજના આપણા વિડીયોમાં ભારતના જે અન્ય ઉત્સવો છે, બરાબર, એમના વિશે માહિતી મેળવી. સૌથી પહેલાં આપણે દિવાળી જે છે, જે આપણો તહેવાર, બરાબર, દિવાળી જે છે એમના વિશે માહિતી મેળવીએ. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ અને વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણા ગુજરાતી મહિનાઓ હોય ને, કારતકથી શરૂ થાય. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો જે આસો એટલે કે છેલ્લો મહિનો આપણો ગુજરાતી મહિનો છે, એ આસોવદ અમાસ જે છે, જેને વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કહેવાય, એ દિવસે ઉજવાતો તહેવાર છે. આ તહેવારો માટે સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. આપણે જોવા જઈએ, હમણાં દિવાળી ગઈ તો 11થી શરૂ થઈ જાય. 11 પછી વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, બરાબર, પછી દિવાળી અને બેસતું વર્ષ આવે, પછી ભાઈબીજ આવે બેસતું વર્ષના નેક્સ્ટ ડે, અને લાભ પાંચમના દિવસથી મોસ્ટલી ધંધા જે છે એ શરૂઆત થઈ જતી હોય છે. મુહૂર્ત સારા હોય લાભ પાંચમનું. તો આવી રીતે દિવાળીની સાથે બીજા અન્ય તહેવારો પણ ખાસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ છે. ખાસ પશ્ચિમ બંગાળ, બંગાળી લોકો, બરાબર, એ દુર્ગા પૂજા માને છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. મહિષાસુર હતા રાક્ષસ, બરાબર, એમના પર દુર્ગા માએ વિજય મેળવ્યો હતો. તો એ દિવસની ઉજવણી દુર્ગા પૂજા તરીકે કરવામાં આવે છે. 10 દિવસ ચાલનાર આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આપણે જેમ ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જિત કરીએ ને પાણીમાં, બરાબર, જળમાં, એવી જ રીતે અહીંયા પણ 10 દિવસ માતાજીની પૂજા કરી અને પછી અનુષ્ઠાન કરે અને ખાસ જે 10 દિવસ પૂરા થાય એટલે માતાજીની મૂર્તિ જે છે એને જળમાં વિસર્જન કરવામાં આવે છે. આ ઉત્સવ મોટે ભાગે બધા રાજ્યોના નાના મોટા પાયે ઉજવવામાં આવતો હોય છે. કયો? દુર્ગા પૂજા. ત્યાર પછી જોઈએ નાતાલ. હવે આવશે, બરાબર, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. 25 ડિસેમ્બર, બરાબર, એ દિવસને ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, બરાબર, જેથી કરીને જે નાતાલ જે છે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘર અને શેરીઓમાં ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે. તેઓ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. 1 જાન્યુઆરી એટલે એ લોકો માટે, ક્રિશ્ચિયન માટે, બરાબર, નવું વર્ષ. આપણા માટે નવું વર્ષ કયું? કારતક વદ એકમનો દિવસ છે, બરાબર, એ આપણા માટે નવું વર્ષ. પણ ક્રિસમસ જે ક્રિશ્ચિયન હોય, બરાબર, એમના માટેનું વર્ષ, નવું વર્ષ ક્યારે આવે? 1 જાન્યુઆરીમાં. ત્યાર પછી આવે છે મોહરમ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદીમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરીને શોક પ્રદર્શિત કરે છે. આપણે ઘણી વખત જોયું હોય મોહરમના દિવસે તાજિયા નીકળે, બરાબર, તો એ એક શોક દિવસ તરીકે એ લોકો ઉજવતા હોય છે. ત્યાર પછી આવે છે ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. પહેલી છે ઈદ ઉલ ફિત્ર અને બીજી છે ઈદ ઉલ અઝહા. આવી 2 ઈદો મનાવવામાં આવે છે. એમાં ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે રમઝાન ઈદથી પરિચિત છીએ, પણ આપણા માટે આ ઈદ ઉલ ફિત્ર જે છે એ શબ્દ આપણા માટે નવો છે. આપણે રમઝાન કહેવાય ને કે ખાસ કરીને જે રમઝાન ઈદ છે, બરાબર, એ દિવસે રજા હોય એટલે આપણને ખબર હોય. પવિત્ર રમઝાન માસના રોઝા એટલે કે ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે. એ લોકો રોજા રહેતા હોય, બરાબર, આખો દિવસ ભૂખ્યા રહે અને સૂર્ય ઉગે એ પહેલાં એ લોકોએ જમી લેવાનું હોય. પછી કહેવાય ને કે પાણી પણ એ લોકો પી નથી શકતા અને થૂક પણ ગળે નથી ઉતારી શકતા, બરાબર. આવી રીતે એ લોકો ઉપવાસ જે છે ઉપવાસ કરે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. હવે એક રમઝાન ઈદ આવી, બીજું છે કે ઈદ ઉલ અઝહા, એ બલિદાનની ઈદ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈદ
પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલા કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. એ લોકોનું પવિત્ર સ્થાન મક્કા જે છે, બરાબર, એમની સાથે આ ઈદ જે છે, કઈ બલિદાનની ઈદ, એ જોડાયેલી છે. ત્યાર પછી આવે છે પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પતેતી કોનો? પારસીઓનો, બરાબર. આ બંને તહેવાર કોના માટે? તો કે એ બંને તહેવાર જે છે એ મુસલમાનો જે છે એમના માટેના છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પતેતીનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પછતાવો કરે છે. તો આવી રીતે પારસી લોકો જે છે પતેતી તહેવાર ઉજવે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11માં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પારસીઓનું જે કહેવાય ને, જો આપણા માટે મંદિર છે, બરાબર, પછી મુસલમાનો માટે શું હોય તો કે દરગાહ, એવી જ રીતે પારસીઓ હોય ને એમના માટે પ્રાર્થના ગૃહ જે છે એને શું કહેવાય છે? 11. બરાબર. એ 11 એના માટે શું છે તો કે પ્રાર્થના ગૃહ. ત્યાં જઈને, બરાબર, એ લોકો શું કરે છે તો કે ત્યાં જઈને એ લોકોનો ગ્રંથ છે અવેસ્તા, એ અવેસ્તામાં પછતાવા માટેના જે પ્રાર્થનાઓ આપેલી છે, બરાબર, એ પ્રાર્થનાઓ એ લોકો બોલે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોઝ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. પતેતીનો બીજો દિવસ. એટલે એને કહેવાય, એ લોકો એને શું કહે છે? નવરોઝ, બરાબર, નવરોઝ તરીકે એમને ઉજવે છે. ત્યાર પછી આવે છે ચેટીચંદ. ચેટીચંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈતર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે, બરાબર. તો આવી રીતે ચેટીચંદ કોના માટેનો તહેવાર છે તો કે સિંધી ભાઈ બહેનો જે છે એમના માટેનો તહેવાર છે. તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠા ભાત હોય એ પ્રસાદ બનાવીને વહેંચે છે. તો આવી રીતે આપણે ભારતના ઉત્સવો જે છે એમના વિશે માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુજરાતના ઉત્સવો જે છે એમના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી નમસ્કાર.